નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 7 વિષય સંસ્કૃત ગાલા સાદીપોથી સેમ 2માં પાઠ 4 ધરે ગુર્જરી હે ગુજરાતની ધરતી. ચાલો વિદ્યાર્થી મિત્રો, પાઠ્યપુસ્તકનું કાવ્ય આપેલું છે, તમે ધ્યાનથી જોતા જાઓ અને વાંચતા જાઓ. આપણે વિકલ્પ ચાલુ કરીશું. પ્રશ્ન નંબર 1 છે, સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર સામે ચોરસમાં લખો. પેલું છે, શ્રી કૃષ્ણ એટલે કે દ્વારકાધીશ ખાલી જગ્યા દિશામાં નિવાસ કરે છે, તેમાં આવશે બી પશ્ચિમ. બીજું, ખાલી જગ્યા નદીનો ઇતિહાસ વિશાળ છે, તેમાં આવશે સી સાબરમતી. ત્રીજું, દેવ વડે રક્ષાયેલી સંસ્કૃત શબ્દ, તો એમાં લખો સી દેવ રક્ષિતા. ચોથું, કૃષ્ણ ઇતિ શબ્દસ્ય પર્યાય સત, ક તો લખો ડી કેશવ. પાંચમું, નર્મદા પુણ્ય સલિલા અસ્તિ. પછી છઠ્ઠામાં લખો ડી સૂર્યતનયા. કા વિપુલા વહતી, તો કે સૂર્યતનયા. અને ગુર્જરી ધરા કીદર્શ વર્તતી, તો લખો શ્રી ગૌરવશાલિની. આઠમામાં લખો એ, નવમામાં લખો ડી, 10મામાં લખો સી અને 11મામાં પણ લખો સી. ચલો ખાલી જગ્યા લખવાની છે. પહેલી ખાલી જગ્યામાં લખો ગૌરવશાલિની, બીજીમાં પશ્ચિમ દિશાયા, ત્રીજીમાં દક્ષિણ ધામ, ચોથીમાં સામ્ભ્રમત્ય અને પાંચમીમાં મહાપ્રભાવ. ચલો ત્રીજો પ્રશ્ન છે, કૌંસમાંથી શબ્દ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરવાની છે. પહેલી ખાલી જગ્યામાં લખો ગંગાયા, પછી યમુનાયા, સરસ્વતીયા, આજીયા, સૂર્ય રૂકમાવતયા, ક્ષિપ્રાય અને ગોમતયાય. હવે અનુલેખન કરવાનું છે. સંસ્કૃત શબ્દનું અનુલેખન કરો અને ગુજરાતીમાં અર્થ લખો. ચલો શું છે, દેવ રક્ષતી ગુર્જરી, તો કે દેવોથી રક્ષાયેલી ગુજરાતની ધરતી. બીજું છે, પુણ્યશલીલા નર્મદા માતા, તો લખો પુણ્યશાળી નર્મદા માતા. ત્રીજું, ધર્મદાયીની ગુર્જરી, ધર્મની ભાવના જગાડનારી ગુજરાતની ધરતી. ચોથું, સામ્રવત્ય ઇતિહાસ, સાબરમતીનો ઇતિહાસ. સંસ્કૃત શબ્દોમાં લખો સૂર્યની પુત્ની, તો કે સૂર્યતનયા, ધર્મ આપનારી, તો કે ધર્મદાયીની, પવિત્ર જળવાળી, તો કે પુણ્ય સલીલા, સાબરમતી, તો કે સાબરમત્યા, દેવ વડે રક્ષાલી, તો દેવ રક્ષિતા. ચાલો સમાનાર્થી શબ્દ લખો. સૂર્યતનયા, તો કે તાપ્તી, ધરા, તો કે ભૂમિ અથવા વસુધા, કૃષ્ણ, તો કે કેશવ, કુંતેશ્વર, તો કે શિવ, સલિલમ, તો કે જલમ. ચાલો ખરા ખોટા વિધાનો, પહેલું ખોટું, બીજું સાચું, ત્રીજું ખોટું, ચોથું સાચું અને પાંચમું સાચું. ચાલો પ્રશ્ન નંબર 8, સંસ્કૃત વાક્યમાં ઉત્તર. પહેલું, કસ્ય ઇતિહાસો વિશાલમ, તો લખો સામ્રભત્ય ઇતિહાસો વિશાલમ. બીજું, કા ગૌરવશાલિની અસતી, તો કે ધરા ગુર્જરી ગૌરવશાલિની અસ્તિ. ત્રીજું, કશ્યા દિશાયામ શ્રી કૃષ્ણ નિવાસ, તો કે પશ્ચિમ દિશાયામ શ્રી કૃષ્ણ નિવાસ. ચાલો હવે એક બે વાક્યમાં ગુજરાતીમાં ઉત્તર. ઘરે ગુર્જરી પદ્યમાં ગુર્જર શબ્દ કોના માટે વપરાયો છે, તો કે ગુજરાત માટે. કુંતેશ્વર ધામ કઈ દિશામાં આવેલું છે, તો કે કુંતેશ્વરનું ધામ દક્ષિણ દિશામાં આવેલું છે. સૂર્યપુત્રી કોણ છે, તો કે સૂર્યપુત્રી તાપી છે. ધરે ગુર્જરી પદ્યમાં ગુજરાત માટે કયા કયા વિશેષણો છે, તો લખો ધરે ગુર્જરી દેવોથી રક્ષાયેલી, પવિત્ર જળવાળી, ધર્મની ભાવના જગાડનારી વગેરે વિશેષણો વપરાયા છે. ચાલો હવે શ્લોકો આપેલો છે, એનું ગુજરાતીમાં અનુવાદ લખીશું ડાયરેક્ટ. વિદ્યાર્થી મિત્રો, તો લખો પૂર્વ દિશામાં માતા કાળિકા રક્ષા કરે છે. બીજું, પશ્ચિમ દિશામાં શ્રી કૃષ્ણનો વાસ છે. ત્રીજું, ઉત્તર દિશામાં અંબા રક્ષા કરે છે અને કુંતેશ્વરનું દક્ષિણમાં ધામ છે. બીજાનો જવાબ લખો. પુણ્યશાળી નર્મદા માતા અહીં, સૂર્યપુત્રી તાપી નદી મોટા પ્રમાણમાં વહે છે. સાબરમતીનો મોટો ઇતિહાસ છે. ગુજરાત પ્રદેશનો મોટો પ્રભાવ છે. હવે પ્રશ્ન નંબર 11, શ્લોક પૂર્તિ. વિદ્યાર્થી મિત્રો જોઈને તમે લખી શકો છો. જો આ રીતે શ્લોક પૂર્તિ છે. પ્રશ્ન નંબર 12 છે, અ અને બ વિભાગ યોગ્ય જોડકા જોડો. ચાલો લખો. પૂર્વ દિશાયામ, તો લખો કાલિકા રક્ષે. પશ્ચિમ દિશાયામ કૃષ્ણ અસતી. ઉત્તર દિશાયામ અંબા રક્ષતી અને દક્ષિણ દિશાયામ કુંતેશ્વર ધામ. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું જ છે. તમને વિડીયો ગમે તો લાઈક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલની સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.